નમસ્કાર દર્શક મિત્રો, જીએસટીવીની વિશેષ રજૂઆત લક્ષ્યવેધમાં આપનું સ્વાગત છે. હું છું દેવાંગ. દર્શક મિત્રો, ગુજરાતમાં ચૂંટણીનો માહોલ અત્યારે ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકીય પક્ષો પ્રચાર અને પ્રસારમાં લાગેલા છે. આક્ષેપ અને પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ અત્યારે ચરમસીમાએ કહી શકાય. આજે ગુજરાતમાં મોડલ વર્સિસ મોડલની વાતો પણ જોવા મળી. એક બાજુ કોંગ્રેસનું મોડલ, બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું મોડલ. હવે ગુજરાતના વિકાસ મોડલ પાછળ આ બંને રાજકીય પાર્ટીઓએ કેટલું યોગદાન આપ્યું એની વાતો પણ આજે જાહેર મંચ ઉપરથી સાંભળવા મળી. આજે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણાની અંદર હતા ત્યારે તેમણે ગુજરાતના કોંગ્રેસના મોડલ વિશે વાત કરી અને કોંગ્રેસના મોડલે ગુજરાતને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. પહેલા 20 વર્ષ પહેલાની શું સ્થિતિ હતી અને હવે શું સ્થિતિ છે તેની સરખામણી કરવામાં આવી. એટલે કે ક્યાંક મોડલ વર્સિસ મોડલની વાત જોવા મળી. એમણે કહ્યું કે લોકો પછાત રહે એ કોંગ્રેસનું મોડલ હતું. કોંગ્રેસના મોડલમાં ભ્રષ્ટાચાર હતો. લોકો વીજળી માંગવા જાય તો તેને સજા કરવામાં આવતી, કોરડા વીંઝવામાં આવતા. આ કોંગ્રેસનું મોડલ હતું. આજથી 20 વર્ષ પહેલા 55 લાખ વીજ કનેક્શન હતા, આજે 2 કરોડને પાર પહોંચ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીનું મોડલ છે. આજે અમે એટલા બધા કામ કર્યા છે કે વિરોધ પક્ષ પ્રશ્ન પૂછતા પણ અમને ડરે છે. આ ભારતીય જનતા પાર્ટીનું મોડલ છે. આ ગુજરાતનું વિકાસ મોડલ છે. જ્યારે અમે એક આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે પેલા પદયાત્રા કરે છે એ ભાઈ ક્યાંય જોવા ન મળ્યા. એટલે કોંગ્રેસ કંઈક વાતો કરે છે અને દેખાડે છે બીજું. આવી વાતો પણ આજે જાહેર મંચ ઉપરથી સાંભળવા મળી. દર્શક મિત્રો, પ્રચાર પ્રસાર તો મેં કીધું એમ કે અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યો છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપની રાજનીતિ પણ થઈ રહી છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારક અમિત શાહ એવું કહેતા હતા કે ગુજરાતમાં પહેલા બધા દાદા જોવા મળતા, હવે ક્યાં એ બધા દાદા જોવા નથી મળતા, હવે ખાલી હનુમાન દાદા જોવા મળી રહ્યા છે. તો હમણાં જ સાંજે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું કે ભારતીય જનતા પાર્ટી જેલના ખૂંખાર કેદીઓ સાથે મિટિંગો કરીને આ ચૂંટણી જીતવાની રણનીતિઓ બનાવી રહી છે. એટલે આ વખતની ચૂંટણીમાં જે મોડલ વર્સિસ મોડલની આજે આપણે વાત કરવી છે એ વિશે વિસ્તૃત જાણીએ. મારી સાથે સ્ટુડિયોમાં પેનલમાં હાજર છે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા દીપકભાઈ જોશી, કોંગ્રેસમાંથી રત્નાબેન વોરા આપણી સાથે છે, વાસુદેવભાઈ પટેલ અને રાજેશભાઈ ઠાકર આપણી સાથે વિશ્લેષક તરીકે જોડાશે. આપ બંનેનું પણ સ્વાગત છે. શરૂઆત હું રાજેશભાઈ આપનેથી જ કરીશ કે આજે જે મોડલ વર્સિસ મોડલની વાત જોવા મળી કે 20 વર્ષ પહેલાનું ગુજરાત શું હતું અને 20 વર્ષ પછી, મને એ ખબર નથી પડતી કે આ નરેન્દ્ર મોદી અને ભાજપ 20 વર્ષની જ કેમ વાત કરે છે? આમ તો 27 વર્ષથી શાસન છે. એટલે કેશુભાઈના શાસનને લોકો ગણતા જ નથી એવું છે? કેશુભાઈના શાસન વખતે પેલું વચ્ચે એક ખજુરિયાવ થયું અને વચ્ચે જે 1.25 વર્ષ બગડ્યું, સુરેશ મહેતા, દિલીપભાઈ ને શંકરસિંહ એમ 3 જે રાજ થયું, એટલે એને માઇનસ કરવા માટે એ 5 વર્ષનો ટેન્યોર છે એ જે છે એ ભારતીય જનતા પાર્ટીના કેમ્પેનમાંથી કાઢી નાખ્યું છે. કારણ કે 27 વર્ષની વાત થાય તો પછી એ વાત પણ એની અંદર આવે. અચ્છા, એટલા માટે હું એવું સમજુ છું. ભારતીય જનતા પાર્ટીનો વ્યૂ શું હશે મને નથી ખબર, પણ મોટા ભાગે એના કારણે. અને બીજું છે કે નરેન્દ્રભાઈએ ગુજરાત બનાવ્યું એક સ્લોગન આપ્યું છે. અચ્છા, એટલે નરેન્દ્રભાઈનો જે ટેન્યોર છે ત્યાંથી લઈને 2002 થી 2022ની વાત મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી કરે છે. અને આ મોડલ વર્સિસ મોડલની વાત એટલા માટે આવી કે આ વખતે કોંગ્રેસે પહેલી વખત પોઝિટિવ કેમ્પેન આપ્યું છે. 2017માં વિકાસનો ગાંડો કર્યો હતો. આ વખતે એમણે એવું કર્યું કે અમારું કામ બોલે છે. તો એમને જે નવી પેઢી છે કે આજના જે લોકો છે, જે નવા મતદારો છે, જે 20 વર્ષની અંદર જ મતનો અધિકાર મેળવ્યો છે, એ લોકોને યાદ કરાવવા માંગે છે કે અમારું જ્યારે શાસન હતું ત્યારે અમે શું શું કામ કરેલા હતા. અને એટલા માટે એ સ્લોગન છે એને કાઉન્ટર કરવું જરૂરી છે. એટલે આજે નરેન્દ્રભાઈ જે છે એ 20 વર્ષ પહેલાના કોંગ્રેસના મોડલની અને આજના મોડલની બે તુલના કરે. અચ્છા, આ સીધી વાત છે. અને આપણા માટે આનંદનો વિષય એ છે કે પહેલી વખતનું એક ઇલેક્શન એવું છે જે કામના મુદ્દાઓ ઉપર એની અંદર ચર્ચાઓ થાય છે. બિલકુલ. કોંગ્રેસ એની વાત કેટલી લોકો સુધી પહોંચાડી શકશે? કારણ કે કોંગ્રેસના શાસનમાં એમને દેશ આઝાદ થયો પછી ગુજરાત મળ્યું હતું. એટલે આપણે સ્વાભાવિક સમજી શકીએ કે વખતના સાધનો, સંસાધન, પાયાગત સુવિધાથી બધું ઊભું કરવાનું હોય. એટલે એ જે ઊભું થતા જે ગુજરાત બન્યું અને એના પછીનું ગુજરાત 20 વર્ષનું, તો એક સ્પષ્ટ આપણને તફાવત એ જોવા મળે કે 2002 પછીની જે વિકાસની ગતિ છે એ ગતિ આપણને ચોક્કસ ફાસ્ટ જોવા મળે. નવું એક વિઝન જોવા મળે.
નવો એક દ્રષ્ટિકોણ જોવા મળે. પરંપરાગત વિકાસ થતો હોય એટલે ખેડૂતોનો, સિંચાઈનો, વીજળીનો, આરોગ્યનો આ બધા જે પ્રશ્નો છે એ થતા હોય, એની સાથે સાથે ગુજરાતને દેશની અંદર એક બ્રાન્ડ બનાવવી અને એ બ્રાન્ડ ગુજરાત કરી અને આખા દેશની અંદર જ્યારે નરેન્દ્રભાઈ નીકળ્યા ત્યારે માત્ર ભાજપનો પ્રચાર કે નરેન્દ્રભાઈનો પ્રચાર નહોતો, એની સાથે સાથે ગુજરાતનો પણ પ્રચાર હતો. ને એના કારણે જે ઉદ્યોગો છે કે જે લોકોનું ધ્યાન ગુજરાત તરફ આવ્યું અને એના કારણે ગુજરાતનો જે આર્થિક વિકાસ, પહેલેથી મહેનતુ લોકો, જે વ્યાપારી બુદ્ધિવાળા લોકો, કોઠાસૂઝવાળા લોકો, એમને એક તક જે છે ગુજરાત બહાર જઈને મળતી હતી. આપણે એમ કહીએ કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, પણ ગુજરાતીને વસવા માટે ક્યાંક જવું પડતું હતું. એના બદલે ગુજરાતની અંદર એ તકો ઊભી કરવાનો પ્રયત્ન જે કર્યો અને એટલા માટે આ બે કમ્પેરિઝન છે એ હવે આ ઇલેક્શનની અંદર ચોક્કસ થાય છે. પણ સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે, હું વાસુદેવભાઈ આપની પાસે આવ્યું કે આ જે કમ્પેરિઝન થઈ રહી છે, એક બાજુ તમે જાહેર મંચ ઉપરથી એવું બોલો છો કે કોંગ્રેસ તો ક્યાંય સત્તામાં છે જ નહીં 27 વર્ષથી, તો એમને કામ શું કર્યા અને કયા કામ ગણાવી રહી છે કોંગ્રેસ અત્યારે? અને એક બાજુ તમે કોંગ્રેસના વિકાસ મોડલની વાત કરો અને એક બાજુ ભારતીય જનતા પાર્ટીના વિકાસ મોડલની વાત કરો. ઠીક છે, ઇલેક્શન છે એટલે ચૂંટણી પ્રચારમાં તમારે એકબીજાનું કહેવું પડે, પણ સાચો ગુજરાતનો વિકાસ કેટલો વાસુદેવભાઈ? મારો અવાજ આવી રહ્યો છે વાસુદેવભાઈ? હું મારી ટેકનિકલ ટીમને કહીશ કે વાસુદેવભાઈને મારો અવાજ નથી પહોંચી રહ્યો, એમના સુધી ટેકનિકલ કઈ ફોલ્ટ છે. હું ફરીથી આવું છું વાસુદેવભાઈ, પણ દીપકભાઈ આપની પાસે આવું છું કે આજે જ્યારે વિકાસની વાતો થઈ રહી છે ત્યારે ગુજરાતના વિકાસ મોડલની વાત, ભારતીય જનતા પાર્ટીના વિકાસ મોડલની વાત, એટલે 20 વર્ષ પહેલા કોઈ વિકાસ જ નહોતો એવું માનો છો? અને બીજું કે મેં આમને સવાલ પૂછ્યો એ તમને પણ પૂછ્યો છે કે એ 27 વર્ષનું આમ તો શાસન કહેવાય, તો 20 વર્ષ જ કેમ ગણવામાં આવે છે? રાજેશભાઈ જવાબ તો એકદમ પરફેક્ટ આપ્યો, સાચો હતો, બરાબર. એટલે એમની સાથે પેલું હજુરિયા વાળું ખરેખર એટલે તમે એ નામો નથી ને, એવું નથી. જ્યારે કોંગ્રેસના હાથમાંથી ભારતીય જનતા પાર્ટીના હાથમાં સત્તા આવી એ પછી સ્વાભાવિક વાત છે. આમાં શું છે કે વિકાસની ડેફિનેશનમાં દર વખતે એક શબ્દ પૂછાતો, વિકાસ એટલે વિકાસ શું, બધાને ગૂંચવાડો કરે, પણ હકીકતમાં વિકાસ એટલે શું? તો ભારતીય જનતા પાર્ટીએ એવી રીતની આપી કે તમારી પ્રાથમિકતા જે છે એમાં તમને સગવડતાઓ મળે, જે તમારી તકલીફ છે તો રસ્તા, રોડ, વીજળી, સૌથી પહેલો જે બાબત હતી, જે પ્રાથમિકતા જેને અપાતી હતી એ ભારતીય જનતા પાર્ટીએ કરી. પછીની જે બાબત આવતી હતી એ ઉદ્યોગોને એના બાબતની આવતી હતી કે સામાજિક રીતે ને આર્થિક રીતે બંને રીતે તમારો વિકાસ થાય. બીજું કે ડેવલપમેન્ટ વિથ વિઝન. વિકાસ તો એ લોકો પણ કરતા હશે, મના નથી, એમણે પણ કર્યું છે, પણ સવાલ ક્યાં આવ્યો કે જે દૂરંદેશી જે વાપરવી જોઈએ કે જે પ્રજાને હંમેશા શું તકલીફ પડે છે, પ્રજાને ભવિષ્યમાં શું તકલીફ પડવાની છે, આ બધાને સામે રાખીને તમે વિકાસ કરો. બીજું કે તમારે જમાના સાથે શું ચાલે છે, ધારો કે અત્યારે વર્લ્ડમાં જે ફિંગર ટિપ્સ ઉપર જે વસ્તુ છે એમાં તમે કઈ રીતે ચલાવી શકો છો, ત્યારે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ બેવનું વિઝન બહુ અગત્યનો રોલ પ્લે કરતું હોય છે. ધારો કે દેશ વિદેશમાં બીજી જગ્યાએ દિશા જુદી જગ્યાએ હોય, રાજ્યો બીજી જગ્યામાં ચાલતા, બીજી દિશામાં ચાલતા હોય, તો હું માનું છું ત્યાં સુધી ડેવલપમેન્ટ થયેલું પણ એ ના ડેવલપમેન્ટ બરાબર છે. આ વસ્તુ 27 વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી. દીપકભાઈ બિલકુલ સાચી વાત છે કે સમયની સાથે વિકાસ છે ને એ સંસારનો એક નિયમ છે કે આ થવાનું જ, એ પછી વ્યક્તિગત રીતે હોય કે સામાજિક રીતે હોય. પણ તમે જેમ વાત કરી કે ટેકનોલોજી નવી આવે એનો ઉપયોગ કેવી રીતે કરવો, તો હું બિલકુલ અહીંયા સહમત થઈશ કે જે માણસ સમયની સાથે નથી ચાલતો એ પાછળ રહી જાય છે, આ ચોક્કસથી વાત છે. પણ સાહેબ 130 કરોડની વસ્તી ધરાવતો આપણો દેશ અને એમાં પછી આપણે કઈ ટેકનોલોજી એક્સેપ્ટ કરવી કે કઈ ના કરવી એટલી તો સભાનતા આપણા નેતાઓમાં હોવી જોઈએ ને. કારણ કે જો તમે એક ટેલીનો પ્રોગ્રામ લાવો છો, સિમ્પલ એક્ઝામ્પલ આપું છું તમને, એક ટેલીનો પ્રોગ્રામ લાવો છો તો તમે 4 એકાઉન્ટન્ટને નવરા કરી દો છો. એટલે એવી ઘણી ટેકનોલોજી આપણે ભારતમાં આવી છે કે જેના કારણે બેરોજગારી, ટેકનોલોજી આવી પણ બેરોજગારી વધી છે. એટલે એટલી પણ આપણામાં સભાનતા તો હોવી જોઈએ કે વિકાસ કર્યો છે પણ એના કારણે લોકોને રોજગારી કેટલી મળશે ને કેટલા લોકો બેરોજગાર પણ થશે. દેવાંગભાઈ, દરેકના રસ્તા હોય છે. આજે ધારો કે જે આપણે જે વાતચીત કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો સૌથી મૂળ ઉદ્દેશ જે છે એની અંદર છે એ આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર એટલે સ્વાભાવિક વાત છે કે તમે પોતે જ્યારે
કોઈને ફીડ કરો છો, કોઈને રૂપિયો આપો છો કે 10 રૂપિયા આપો છો, પણ એ વ્યક્તિને જ તમે એટલી કેપેબિલિટીમાં લાવો છો કે જે 10 રૂપિયા પોતે બીજાને આપે, એ દેશને શું આપે છે? આ એક પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટીએ સર્જી છે. અને એટલા માટે એના માટેના જે કંઈ પગલાં ભરવા જોઈએ, હંમેશા વિકાસ એ બધાએ સ્વીકારવાનું છે કે ધારો કે કોઈ કંઈ નહીં કરે તો પણ બાળક છે નાનકડું, તે મોટું થવાનું સ્વાભાવિક વાત છે, પણ એની અંદર માતા પિતાનો પણ રોલ આવે છે, સ્વાભાવિક વાત છે. ધારો કે માતા પિતા નથી હોતા તો એ બાળકનો વિકાસ તો થાય છે, પણ માતા પિતાનો રોલ જે આવે છે એનાથી વધારે આ જે રોલ છે સ્ટેટ ગવર્મેન્ટ ને સેન્ટ્રલ ગવર્મેન્ટ વાળું વાત છે. અને એટલા માટે મેં કીધું કે ડેવલપમેન્ટ વિથ વિઝન, તમારું ડેવલપમેન્ટ થાય છે પણ એક વિઝન સાથેનું જો ડેવલપમેન્ટ હોય તો સ્વાભાવિક વાત છે, હું માનું છું ત્યાં સુધી એ લોકોને નજરે ચડે છે, લોકોની તકલીફો છે એ પણ દૂર થાય છે. બાકી પહેલા વીજળી હતી, પણ વીજળી કેટલી જોઈએ છે? 18,000 ગામડા છે ગુજરાતની અંદર, દરેકને વીજળી જોઈએ છે, વીજળી જરૂરી છે, પણ એ લોકો સુધી પહોંચે છે, પહોંચાડવી કેવી રીતે, એના માટેનું પણ એક પ્લાન હોવો જોઈએ. પહેલા કોઈ પણ વસ્તુના ખાતમુહૂર્ત થતા હતા, સ્વાભાવિક વાત છે, પણ ખાતમુહૂર્ત એ ખાતમુહૂર્ત સુધી જ રહેતું હતું. અત્યારે તમે કોઈ પણ વસ્તુ કરશો, ધારો કે એમ્સ છે તેનું ખાતમુહૂર્ત થાય તો એમ્સ પોતે બનીને એ વ્યક્તિ સુધી, એ વ્યક્તિઓ પ્રજા એનો લાભ લઈ શકે છે. આનું નામ વિકાસ ભારતીય જનતા પાર્ટી આપ્યું છે. નહીં કે ખાલી એમ્સના તમે ખાડા ખોદી દીધા, અમે ત્યાં ખાતમુહૂર્ત કરી દીધું, એને અમે વિકાસ નથી કહેતા. જ્યારે કાર્યરત થશે, અને એટલે આજે પણ અમિતભાઈએ કીધું છે કે અયોધ્યાનું જે રામ મંદિર છે એની અંદર પણ તમે જોજો કે 1 જાન્યુઆરી 2024 ના રોજ દીપકભાઈ તમે કીધું કે વિકાસ બરાબર, વિકાસ જ્યારે ખાતમુહૂર્ત કરે છે તો લોકાર્પણ પણ અમે લોકો કરીએ, બિલકુલ સાચી, એટલે એનું લોક ઉપયોગી ટૂંકમાં થવું જોઈએ. સવાલ અહીંયા થઈ રહ્યો છે કે વિકાસ થયો છે પરંતુ એની સાથે જે પ્રાઇવેટાઇઝેશન પણ થયું છે. આજે નો ડાઉટ કે આજે સ્ટેજ ઉપરથી નેતા ભાષણ આપે અને ભાષણની સાથે અમે આટલો વિકાસ કર્યો, આમ ચલો બિલકુલ માની લીધું કે 55 લાખ કનેક્શન હતા 20 વર્ષ પહેલા, અત્યારે 2 કરોડની ઉપર છે, પણ એની સામે તમે વીજળી કેટલી મોંઘી કરી નાખી. એની સામે તમને તો ખ્યાલ હશે કે સાહેબ તમે 1 થી 10 તારીખમાં પહેલા તમારા ઘરે બિલ આવતું હશે, 1 થી 10 તારીખમાં બિલ ભરો તમને કન્સેશન મળતું હતું. આવું કેટલાય વર્ષોથી બંધ થઈ ગયું છે, પ્રાઇવેટાઇઝેશન થઈ ગયું સાહેબ. અને હવે તમે આ જ ચૂંટણીમાં પાછી વીજળી ફ્રી આપવાની વાતો કરો, એટલે કેટલા અંશે યોગ્ય છે? હું બહુ સ્પષ્ટ કહીશ કે પ્રાઇવેટાઇઝેશનની જે વાતચીત છે ને, રાજેશભાઈ પોતે અને વાસુદેવભાઈ પોતે પણ સ્વીકારશે કે આ પહેલા જ્યારે મનમોહનસિંહજીની સરકાર હતી, આ શરૂઆત એમણે કરી હતી. જે દેશની પરિસ્થિતિમાં એ લોકોએ જે ખોખલો કરી નાખ્યો છે દેશને, જે તિજોરીઓ જે ખાલી કરી નાખી છે, એ પરિસ્થિતિને ભારતીય જનતા પાર્ટીએ એમાં એને સારી રીતે કઈ રીતે લાવી, પ્રજાના વિકાસમાં કેવી રીતે પૈસો વાપરવો. જ્યારે કોઈ પણ વસ્તુને તમારે ફાયદો કરાવો છે ત્યારે તમે કોઈ પણ નિગમો ખોલ નાખો છો, કોઈને પણ ફાયદા કરવા માટે, પોતાના કરપ્શનને કરવા માટે તમે કોઈ પણ વસ્તુ કરો, પણ એ ચાલશે કે નહીં, પ્રજા માટે ઉપયોગી છે કે નહીં, આ જોવાની પરિસ્થિતિ ક્યારે પણ કોંગ્રેસે કરી નથી. એટલે મારો કહેવાનો એટલો જ છે ભાવાર્થ કે કોઈ પણ વિકાસ, તમે જ્યારે પહેલા વાતચીત કરી કે અમે ખાતમુહૂર્ત કરીએ છીએ તો ખાતમુહૂર્તની સાથે સાથે અમે એનું લોકાર્પણ પણ કરીએ છીએ, આ એ આખે ચડે એવી વાત છે સ્પષ્ટપણે. અને પ્રજા એનો ઉપયોગ કરી શકે છે, માત્ર પેપર ઉપર અમે બતાવતા નથી, એને અમે ફિઝિકલી પણ બતાવીને કાર્ય કર્યું છે. આ અમારું 27 વર્ષનું આ અમારું શાસન છે. બિલકુલ. વાસુદેવભાઈ શું કહેશો કે આજ ગુજરાત, સવાલ મારો આજ છે કે આજ શું ગુજરાત મોડેલ? એટલે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના બે શાસન વચ્ચે જે તફાવત છે એ સમજવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટી જે છે, તમે જુઓ કે પહેલા કર્મચારીઓ સાથેનું જે અથવા તો સરકારી નોકરીઓનો તો પેન્શન, એમને જે કાયમી પેન્શન હતું એ બંધ કર્યું, પછી ફિક્સ ચાર્જમાં આવ્યા, પછી અનેક જગ્યાઓ ખાલી એટલે ભરતી સરકારમાં કરતા નથી, એટલે એનું જે આખું જે કોન્ટ્રાક્ટ જે પદ્ધતિ આવી, એટલે એના લીધે એમને જે સરકારી તંત્રએ જે એફિશિયન્ટલી કામ કરવું પડે એ ન કરી શકે એવી સ્થિતિ પેદા થઈ. કોંગ્રેસ છે એ આમ સાધારણ રીતે સરકાર છે એ 3 પ્રકારના વિશેષ કામો કરતી હોય છે. એક પરિવાર સમૃદ્ધ થાય અને દેશ સમૃદ્ધ થાય. પરિવાર સમૃદ્ધ થાય એટલે પરિવારમાં રોજગારી હોય અને પરિવારના દરેક જેને કામ કરવું છે 2 હાથને કામ મળે અને ધીમે ધીમે એનો આર્થિક વિકાસ થાય. એવી રીતે દેશની સમૃદ્ધિ એટલે દેશમાં ઇમ્પોર્ટ ઘટે, એક્સપોર્ટ વધે એટલે દેશ કમાતો થાય. અને આને બંને કામ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડે એ બનાવે. આ મુખ્ય કામ હોય છે
બીજું કોંગ્રેસમાં અને બીજેપીમાં જે આમાં ફેર છે, એક ફેર એ છે કે કોંગ્રેસ છે સરકારી કંપનીઓના આધારે રોજગાર આપવાનું કરતી હતી. આ સંકરીઓ જે સરકારી નોકરીઓ છે એ ઓછી અથવા તો સેમી ગવર્મેન્ટ જે નિગમ વગેરે હોય છે બોર્ડ, એ બધાને ઇન્સ્ટિટ્યૂટ એ વેચે છે અને કોંગ્રેસ છે એમાંથી રોજગારી આપવાનો પ્રયત્ન કરતી હતી. એટલે જે પ્રાઇવેટાઇઝેશન થયું છે અને એમાં ખાલી જો પ્રાઇવેટાઇઝેશન થયું હોત અને વેપારીકરણ ના થયું હોત તો સમસ્યા ઓછી થાત. પણ શિક્ષણનું જે રીતે વેપારીકરણ થયું છે, જે રીતે હેલ્થનું વેપારીકરણ થયું છે, એમાં તો પ્રાઇવેટ ઓપરેટરો કમાય છે અને લોકોના પૈસા છે ઘરમાંથી. એટલે આજે લોકો જે છે ખરેખર ખરા અર્થમાં પરિવારને સમૃદ્ધ કરવા માટે સરકારે જે ટેક્સના નાણાંમાંથી જે સુવિધાઓ આપવી પડે એના માટે લોકોએ ઘરમાંથી ખર્ચો કરવો પડે છે. હેલ્થનો, એજ્યુકેશનનો આ એને ખર્ચા કરવા પડે છે. નોકરીઓ પ્રમાણમાં ઓછી થઈ છે. અને બીજું એવું છે કે જે પ્રમાણે કોંગ્રેસ જે સિસ્ટમથી જે કામ કરતી હતી એ ભારતીય જનતા માની લો કે ઇરિગેશનના કામો છે, તો એવું કે ભારતીય જનતા પાર્ટીઓ દાવો કરે છે પણ તમે ઇરિગેશનના કામમાં જુઓ તો 0.5 TMC માં 2.5 લાખ હેક્ટર એટલે 5 ગણું લાખ હેક્ટર જમીન છે એ ઇરિગેશન થાય છે. કાયદો બનાવ્યો રાજસ્થાન સરકારે. ગુજરાત સરકારે કાંઈ ના કર્યું તો 9 TMC માં 45 લાખ હેક્ટરની જગ્યાએ 9 લાખ હેક્ટર માં ઇરિગેશન થઈ રહ્યું છે અત્યારે નર્મદામાંથી. એના નેટવર્ક છે એ સુજલામ સુફલામ વચ્ચે લઈ આવ્યા, એના કારણે ગ્રેવિટીના નેટવર્ક કંઈ બનાવ્યા નથી એમને. દર વર્ષે 500 કરોડના રોડ સરફેસિંગના કામો કરવા પડે છે, દર વખતે રોડ તૂટી જાય છે. એટલે વિકાસને જે આખી પરિભાષા છે એ પરિભાષા હવે એ સમજાતી નથી કે આ જે સ્ટેચ્યુ બને છે, રિવર બેન્કો બને છે, આ બધા પરિવારની સમૃદ્ધિ માટે છે, દેશની સમૃદ્ધિ માટે છે કે પર્યટક સ્થળો બને છે. એટલે જે નાણાં ખરેખર ટેક્સના નાણાં જે એટલે આજે મોડેલ છે ને, આ મોડેલમાં આ મોટો બંનેમાં તફાવત છે. એને કારણે શું થયું છે, તમે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટી જે માર્કેટિંગ જે કર્યું એ માર્કેટિંગના કારણે લોકો પ્રભાવમાં આવ્યા અને અમુક કામો, ધારો કે એમને પાક વીમાનું લીધું, પ્રધાનમંત્રી પાક વીમા યોજના, શું થઈ કંપનીઓ 2 લાખ કરોડ રૂપિયા દેશભરમાં ઉઘરાવી લીધા અને લઈને જતી રહી. આજે હેલ્થમાં પણ એવું થયું છે કે મોટી મોટી જે હોસ્પિટલો થઈ, જેના ઓપરેટરો છે, એને જો પેશન્ટ ના મળે તો સરકારે સિસ્ટમ બનાવી કે એને પેશન્ટ મળી રહે. સરકાર પોતાના સિસ્ટમ જે કોંગ્રેસ છે એ તાલુકાના સેન્ટરો, જિલ્લાના સેન્ટરો, સિવિલ હોસ્પિટલો એને સ્ટ્રેન્થન કરતી હતી. એની જગ્યાએ એ બધું નબળું પડ્યું, ત્યાં સ્ટાફ ભરાતો નથી, ત્યાં દવાઓ ઉપલબ્ધ રહેતી નથી, એટલે લોકોએ પ્રાઇવેટમાં જવું પડે છે. તો એના ઘરમાંથી એની સમૃદ્ધિ ઓછી થાય છે. એટલે આ મોડેલ જે છે એ પરિવારને સમૃદ્ધ કરવાને બદલે ભારતીય જનતા પાર્ટીના મોડેલમાં પરિવાર ભૂલાઈ ગયો છે. એટલે રોજગારીની ફરિયાદ થાય છે, શિક્ષણની ફરિયાદ થાય છે. ભારતીય જનતા પાર્ટી તો સ્ટેજ ઉપરથી એવું કહે છે કે કોંગ્રેસના મોડેલમાં પરિવારવાદ હતો, જાતિવાદ હતો, સંપ્રદાયવાદ હતો. અમારે તો એવું કશું છે નહીં, આવું કે છે જાહેર મંચ ઉપરથી. હા, ફરી બોલો. ભારતીય જનતા પાર્ટી તો જાહેર મંચ ઉપરથી એવા દાવા કરે છે કે આ બધું તો કોંગ્રેસના વિકાસ મોડેલમાં હતું, જાતિવાદ, પરિવારવાદ, સંપ્રદાયવાદ. નહીં, મોડેલ તો એમાં એવું છે કે પેલાનું તો કોંગ્રેસનું મોડેલ હતું માઇનોરિટીનું એપીઝમેન્ટ કરો અને આમનું મોડેલ છે બહુમતીનું એપીઝમેન્ટ કરો. એ સિવાય પાર્ટીના મોડેલ શું હોય છે કે સરકારી તંત્રમાં બંધારણ પ્રમાણે જે સિસ્ટમો નક્કી થાય છે એમાં કામ કરવાના હોય છે. એમાં પાર્ટીનું પાર્ટીએ જે બદલ કર્યો છે આમાં એવું થયું છે કે જેટલા પણ પ્રાઇવેટીકરણ જે પ્રાઇવેટાઇઝેશન થયું, બરાબર, ખાનગીકરણ જે થયું, એ ખાનગીકરણમાં ખરેખર તો ખાનગીકરણના લીધે ઓપરેટરો ઠીક કામ કરે એ પ્રમાણેનું સિસ્ટમ બનવું જોઈએ. એના બદલે ઓપરેટરો કમાય એવા સિસ્ટમો ડેવલપ થયા છે. અને દેશભરમાં જ્યાં જ્યાં સરકારો ભાજપ એટલું કરે છે એવું નથી, એનું જે મોડેલ એપ્લાય થયું છે, PPP મોડેલ કહેવાય છે, એમાં શું થાય છે, પ્રાઇવેટ ઓપરેટરો કમાય એ જ મોડેલ છે. એટલે એ જે બણગા છે શબ્દો બહુ સરસ અને રૂપાળા હોય છે. પીપીપી મોડેલની વાત કરવામાં આવે, આત્મનિર્ભર ભારતની વાત કરવામાં આવે, પણ આ રૂપાળા શબ્દોની પાછળ ખરેખર તલસ્પર્શી જમીની સ્થિતિ શું છે એ પણ ક્યાંક તપાસવી જોઈએ. રત્નાબેન, આપની પાસે આવું છું કારણ કે એટલા માટે તમને છેલ્લે રાખ્યા, કારણ કે જે પણ આ વિકાસ મોડેલની વાત કરી, આજે વડાપ્રધાને ખુદ મંચ ઉપરથી જે જણાવ્યું, કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચારી, કોંગ્રેસનું મોડેલ એટલે જાતિવાદ, પરિવારવાદ, સંપ્રદાયવાદ, આ બધા મોડેલ કોંગ્રેસના સમયની અંદર વિકાસ અને વિકાસ થતો જ નહોતો, ભ્રષ્ટાચાર મોડેલ. શું કહેવું છે આપનું? જો સૌથી પહેલા તો હું એ કહેવા માંગુ છું કે જે વડાપ્રધાને પોતાનું ભાષણ
કર્યું છે આજે, અને જે કોંગ્રેસ ઉપર આક્ષેપો લગાયા કે આરોપો લગાયા છે, મને એવું લાગે છે કે ખાલી એમાં કોંગ્રેસનું નામ હટાવી દો તો એવું લાગે કે જાણે પોતે જ પોતાના વિશે કહી રહ્યા છે. કારણ કે આજે ભાજપમાં પણ એટલો જ ભ્રષ્ટાચાર છે, ભાજપમાં પણ પરિવારવાદ છે, ભાજપમાં પણ સાંપ્રદાયિકતા છે, અને ભાજપ જે આજે વિકાસની વાતો કરી રહી છે એક નક્કર ખોખલી વાતો કરી રહી છે. ખાલી કાગળો ઉપર વિકાસ દેખાય છે કે ખરે અર્થોમાં વિકાસ થયો જ નથી. અને જ્યાં સુધી વિકાસની વાત કરું તો હું એક દાખલો આપવા માંગુ છું. જ્યારે આપણે કોઈ ઘર બનાવીએ છીએ તો ઘરનું પહેલા આપણે નીંવ ખોદીએ છીએ, પછી એની ચણતર કરીએ છીએ, દિવારો બનાવીએ છીએ, પ્લિન્થ લેવલ સુધી બનાવીએ છીએ, ધાબુ ભરીએ છીએ, અને ત્યારે એ ઘર પૂરું થાય છે. તો હવે અગર ઘર બની ગયા પછી અગર તમે એની અંદર કોઈ પ્રતિમા લગાવી દો, કોઈ ફોટો લગાવી દો, કોઈ સારા પડદાઓ બદલી દો તો એને વિકાસ નથી કહેવાતું. ખરે અર્થોમાં જો તમે વિકાસની વાત કરતા હો તો જે એક છેવાડાનો માણસ છે, જે ઝૂંપડપટ્ટીમાં રહે છે, જે ચાલીઓમાં રહે છે, એનું ખરેખર તમે મકાન બનાવી આપ્યું હોત, એને ખરેખર તમે ચાલીમાંથી બહાર લાવીને સોસાયટીઓમાં મૂક્યા હોત તો એને ખરેખર વિકાસ કહેવાત. હવે તમે વિકાસની વાત કરો છો તો અહીંયા અમારા ખોખરામાં, અમદાવાદમાં જ ખોખરાનું પુલ 6 મહિના પહેલા જ બન્યું, 90 લાખના ખર્ચે, અને 3 મહિનાથી બંધ છે સમારકામના લીધે. હવે વિકાસની જ વાત કરજો, હું બહુ દૂર નથી જતી. આ જે આપણું મોરબીમાં પુલ તૂટી ગયું, એ પુલ કયો વિકાસ હતો અને કેવો વિકાસ હતો? ભ્રષ્ટાચારની વાત આજે પ્રાઇમ મિનિસ્ટર થઈને નરેન્દ્ર મોદી પોતે જાહેર સભામાં કહે છે કે કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચાર, તો ભાજપ એટલે શું? ભાજપનો ભ્રષ્ટાચારનો મોટો તાજ પહેરીને બેઠી છે. પણ રત્નાબેન, ભાજપ તો કહી રહ્યું છે કે વિકાસના કામ થયા છે. નર્મદાની વાત હોય કે મેટ્રોની વાત હોય કે બુલેટની વાત છે, તો નર્મદા માટે પણ કોણ લઈને આવ્યું હતું? ચીમનભાઈ એ ટાઈમે કોંગ્રેસમાં હતા, અને કોંગ્રેસે નર્મદા માટેની બધી જે આટીગુટી હતી એ ખોલીને આપી હતી, અને એ કામ અમે શરૂ કર્યું હતું. હવે જયારે વિકાસની વાત, આદિવાસી બેલ્ટમાં જીઆઈડીસીઓ, એ જીઆઈડીસી કોણે ખોલી? એ જીઆઈડીસી કોંગ્રેસના જમાનામાં ખોલી ગઈ હતી, અને કોંગ્રેસે નિરંતર ને સતત વિકાસ કર્યો છે. અને એટલા જ માટે અમારો એજન્ડા કે અમારો મોડેલ છે કે અમે અમારું કામ બોલે છે. આજે ભારતીય જનતા પાર્ટી શું કર્યું? વીએસ હોસ્પિટલ હતી એને બાજુમાં મૂકી દીધી અને એનું પ્રાઇવેટાઇઝેશન કરી દીધું. એવી રીતે કોંગ્રેસના સમય પર ગરીબો માટેની જે હોસ્પિટલો હતી, એ ગરીબો માટે ચાહે શારદાબેન હોસ્પિટલ હોય, એલજી હોસ્પિટલ હોય, વીએસ હોસ્પિટલ હોય, એ બધી હોસ્પિટલો એ લોકોએ બિલકુલ ધ્યાન નથી આપ્યું, અને એની સામે બધી પ્રાઇવેટ મોટી મોટી હોસ્પિટલો એ લોકોએ ખોલી આપી છે, અને એને કે છે વિકાસ. હવે શાળાઓની વાત કરું, જસ્ટ અ મિનિટ, શાળાઓની વાત કરું. ભાજપના શાસનમાં 6000 શાળાઓ બંધ થઈ છે, જ્યારે કે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં કીધું છે કે અમે 3000 ઇંગ્લિશ મીડિયમની નવી શાળાઓ ચાલુ કરીશું. તો આ કેવો વિકાસ છે? અને શિક્ષણમાં ટોટલી પ્રાઇવેટાઇઝેશન ઉપર જતું રહ્યું છે. આજે વિકાસ કરવું હોય ને તો છેવાડાના માણસનો વિકાસ હોય ત્યારે એને વિકાસ કહેવાય. તમે રિવરફ્રન્ટની વાત કરો છો તો રિવરફ્રન્ટનો પ્રોજેક્ટ કોણ લઈને આવ્યું હતું? તો કોંગ્રેસની સરકાર હતી, જ્યારે કોંગ્રેસના મેયર હતા ત્યારે રિવરફ્રન્ટનું પ્રોજેક્ટ. બિલકુલ રત્નાબેન, આ વિષય ઉપર મારા સમય થયો છે. બિલકુલ, એટલે વિકાસ થઈ રહ્યો છે, વિકાસ થઈ રહ્યો છે, પરંતુ વિકાસની પરિભાષા બંને રાજકીય પક્ષો માટે અલગ અલગ છે. અને અત્યારે ઇલેક્શનનો ટાઈમ છે એટલે શા માટે ન હોય? કારણ કે દરેક પોતપોતાની વાત તો કરવાનું જ, પોતે મૂકી પણ શકે, પણ સાચો પ્રજાનો વિકાસ કેટલો છે એ પ્રજા પોતે પણ જાણે છે. આ જ વિષય ઉપર આપણે ચર્ચા જારી રાખીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મોડલ વર્સિસ મોડલ ઉપર ચર્ચા ચાલી રહી છે, અને સીધો દીપકભાઈ પાસે જવા માંગીશ, કારણ કે બ્રેક પહેલા દીપકભાઈ જે વાતો થઈ કે વિકાસ એટલે શું, શેને તમે વિકાસ ગણી રહ્યા છો? વાસુદેવભાઈ અને રત્નાબેને જે વાત કરી કે એક બાજુ 6000 સ્કૂલો બંધ થઈ રહી છે, 17000 શિક્ષકોની ઘટ છે, એમાંથી કદાચ 3300 શિક્ષકોની હમણાં ભરતી કરી તો પણ 14000 જેટલા શિક્ષકોની ઘટ છે. 1700 જેટલી સ્કૂલો એવી છે કે ત્યાં એક જ શિક્ષક છે. કોરોના કાળની અંદર આપણી આરોગ્ય પરિસ્થિતિ શું હતી એ આપણે બધાએ જાણી છે. આપણા સ્વજનોએ આપણે ગુમાવ્યા છે એ પણ નથી ભૂલ્યા. તો તમે શેને વિકાસ ગણી રહ્યા છો? આ સીધો આક્ષેપ તમારી ઉપર થઈ રહ્યો છે. કોઈ પણ પરિસ્થિતિ આવે ને દેવાંગભાઈ, ત્યારે તમારી નીતિ અને નિયત ઉપર બહુ અગત્યનો રોલ પ્લે હોય છે. કોરોના કાળવાળી જે વાતચીત કરી એની અંદર માત્ર ભારત નહીં, સમગ્ર વિશ્વને જે બીમારીએ જે ફેસ કરવી પડી છે, અને એની સામે જે ભારત જે અડીખમ જઈને ઊભું રહ્યું છે, તમે એ બહુ ઐતિહાસિક બાબત કહી શકું. જ્યારે તમે અમેરિકા જેવા જેની પાસે પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બીજા વિકસિત દેશો જે છે એમની પાસે જે કંઈ
ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે કંઈ પોતાની પાસે જે કંઈ રિસોર્સિસ છે, એનો પણ જ્યારે એ લોકો પાંગડા બની ગયા હતા ત્યારે ભારતે એની સામે લડાઈ આપી. વેક્સિન્સ જેવી વસ્તુ જે છે એ પણ આપણે ત્યાં તૈયાર થઈ. આમાં જે વિકાસની જે હું ફરીથી વાતચીત કરું છું કે જ્યારે કોઈ પણ માણસ વિકાસ તો કરતો હોય, કોંગ્રેસે એ લોકોને વિચાર તો આવે, એમણે ઘણી બધી બાબત વાતચીત કરી કે રિવરફ્રન્ટ તો કે અમારો આઈડિયા છે. આઈડિયા તમારા છે, પણ એ આઈડિયાને તમે દૂરંદેશીથી નતા જોયા. એ જે મૂકવાનું જે કામ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે તમે ખાતમુહૂર્ત તો કરતા હતા, અમે ક્યાં ના પાડીએ છીએ તમને, પણ લોકાર્પણ તમે કરતા નતા. જે ખાતમુહૂર્ત જે કરતા હતા એ વર્ષો સુધી ખાતમુહૂર્ત જ રહેતા હતા. લોકાર્પણ તમે કરવા નહોતા દેતા. નહીં, સરકાર એ લોકોને ત્યારે કરી શકતા હતા, સ્વાભાવિક વાત છે. પણ એ લોકો માત્ર પબ્લિકને, પ્રજાને બતાવવાનું કામ કરતા દીપકભાઈ, હતા કે અમે આ કામ કરીએ જો છીએ. નર્મદાની વાત છે તો ખાતમુહૂર્ત ભલે કોંગ્રેસના શાસનમાં થયું, કોંગ્રેસે કર્યું, ભારતીય જનતા પાર્ટી આવીને એની ઉપર વિકાસ પણ કર્યો. સત્ય વાત એ પણ છે કે હજુ સુધી કોંગ્રેસની કેનાલ કે સબ કેનાલનું કામ હજુ છેવાડાના માનવી સુધી નથી પહોંચી શક્યું. હમણાં જ એક નેતાએ જાહેર મંચ ઉપરથી એવું કીધું, આપના સ્ટાર પ્રચારકે, કે સુરેન્દ્રનગર જિલ્લો એટલે એક એવો જિલ્લો કે જે સૌરાષ્ટ્રનું પાણીયારું ગણાય અને ગુજરાતમાં સૌથી વધારે જો ફાયદો મળતો હોય તો આ જિલ્લાને મળે છે નર્મદાના પાણીનો. પણ સાહેબ, વાસ્તવિકતા એ છે કે સુરેન્દ્રનગર જિલ્લાને જ, સુરેન્દ્રનગરમાંથી પાણી છે કચ્છ સુધી જાય છે, આ બાજુ ભાવનગર, બોટાદ સુધી જાય છે, પણ હજુ પણ સુરેન્દ્રનગરમાં સિંચાઈ અને પાણીના પીવાની તકલીફ એટલી ને એટલી જ છે. આ જમીની વાસ્તવિકતા છે. એટલે સ્ટેજ ઉપરથી બોલવું અને ગ્રાસરૂટ ઉપર જઈને વાતો સાંભળવી, એમાં સાહેબ જમીન આસમાનનો ફેર હોય છે. દેવાંગભાઈ, હું નર્મદાની બાબતથી જ્યારે વાતચીત નીકળી ત્યારે કહીશ કે નર્મદાનું જ્યારે 1990ની વાતચીતની આપણે કરીએ છીએ ત્યારે સૌથી વધારે જો નર્મદા ગુજરાતને ન મળી શકે, નર્મદાનું પાણી ગુજરાતના છેવાડા સુધી ન મળી શકે, એના માટેનો સૌથી વધારે જો પ્રયત્ન થયો, આડા રોડા જો નાખ્યા હોય તો એ મધ્યપ્રદેશે નાખ્યા હતા. અને એ વખતે કોની સરકાર હતી મધ્યપ્રદેશમાં? આ લડાઈ આપણે કેમ લડવી પડી છે? એ લાંબી લડાઈ લડ્યા ત્યારે નર્મદાનું પાણી મળ્યું છે. અને ત્યારે એ પરિસ્થિતિ જો એ વખતે જો કોંગ્રેસની પોતાની જો ઈચ્છા શક્તિ હોત, મધ્યપ્રદેશે આડા રોડા ન નાખ્યા હોત, તો આજે હું માનું છું ગુજરાતમાં નર્મદાનું પાણી દરેક ઘર સુધી પહોંચ્યું હોત. પણ આ પરિસ્થિતિ કોંગ્રેસે કરી છે. એટલા માટે હું કહું છું કે જ્યારે વિકાસની વાતચીત આવતી હોય, પ્રજાના હિતની વાતચીત આવતી હોય, હવે ક્યાં રોડા નાખી રહ્યા છે? નહીં, છે જ ને. તો અત્યારે પાણી પહોંચે છે બધી જગ્યાએ. હું એ જ કહું છું. આ જે તમે જે બાબતની ચર્ચા કરો છો, હમણાં ભુજ સુધી જે પાણીની જે લાઈન છે, સવાલ ક્યાં છે કે સૌથી પહેલા, વર્ષો પહેલા પણ તમે જોવા જાઓ તો મીઠા પાણીની જે યોજના હતી, કદાચ રાજેશભાઈને ખ્યાલ હશે, એની અંદર પણ ઇન્દિરાજીનો પોતે રોડા નાખ્યા હતા. નહીતર મીઠા પાણીનું જે છે મીઠાપુર સુધીની લાઈન, એના માટેની પાઇપલાઇનની આખી હતી. સવાલ ક્યાં છે કે તમે વિચારો છો, ના નથી, તમે બધું કહો છો કે આ વિચાર અમારો હતો, પણ એ વિચાર અમલમાં ક્યારે મૂકવાનો, કેવી રીતે પ્રજાને હિત થાય, એ કોઈ તમે નતા જોતા. એટલે ડેવલપમેન્ટ વિથ વિઝનની જે બાબતની ચર્ચા થાય છે ત્યારે હંમેશા કોંગ્રેસ માત્ર ને માત્ર એ પોતે ઉદ્ઘાટનો કરતા સીમિત રહી હતી, પેપર ઉપર સીમિત રહી હતી. અને એટલા માટે જ આજે જે કઈ બાબતની જે ચર્ચા છે, આજે જે ભારતીય જનતા પાર્ટીએ જે 20 વર્ષ દરમિયાનની જે વિકાસ, દીપકભાઈ નર્મદાની, ચલો આવા ઘણા બધા સેગમેન્ટ છે. આપણે શિક્ષણ ઉપર બી આવીએ. એમને શિક્ષણ ઉપર બી આક્ષેપ કર્યો કે ભાઈ 6000 સ્કૂલો બંધ કરી છે. આજે જ વડાપ્રધાન બોલ્યા કે ગુજરાતની અંદર 20 વર્ષ પહેલા 21 યુનિવર્સિટી હતી, અત્યારે 100 કરતા વધારે યુનિવર્સિટી. સાહેબ, એ 100 કરતા વધારે યુનિવર્સિટી છે, એમાંથી એક યુનિવર્સિટી એવી બતાવો કે વૈશ્વિક લેવલ ઉપર 1 થી 100 માં આવતી હોય. ગુજરાત યુનિવર્સિટી 1 થી 100 માં વૈશ્વિક લેવલ ઉપર હું કહું છું. જયારે તમને કહું કે યુનિવર્સિટી, હું એ જ કહું, યુનિવર્સિટી બની જ નથી તો વૈશ્વિક ઉપર ક્યાં હતી? આજે 100 બની છે તો વૈશ્વિક ઉપર જશે. એટલે હું જયારે હતી જ નહીં, એ લોકો બનાવી જ નતા શક્યા, તો વૈશ્વિક ઉપર ક્યાં જશે? સરકારી કેટલી અને પ્રાઇવેટ કેટલી? સાહેબ, એનો પણ હિસાબ આપવો પડે ને. હા, 100%. સવાલ ક્યાં છે? હું તમને કહું કે શૈક્ષણિક બાબત હોય, ઔદ્યોગિક બાબત હોય, અમે હંમેશા આત્મનિર્ભર ભારતમાં માનીએ છીએ. પણ મારી વાત સાંભળો, આત્મનિર્ભરની જયારે બાબતની ચર્ચા થતી હોય, તમે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને કેવી રીતે પ્રોત્સાહન આપવું, આ બધી બાબતો જે છે એ વિકાસની છે. વાસુદેવભાઈએ જયારે વાતચીત કરી કે સરકારને સરકારી જે રોજગારી જે છે, સરકારી નોકરીઓ જે મળતી હતી, હું તમને કહું, ઇન્ડસ્ટ્રીની અંદર પણ જે રોજગારી મળે છે, શું એ રોજગારી ન કહી શકીએ આપણે?
જ્યારે ઉદ્યોગો જે નાના નાના ઉદ્યોગો છે એને પ્રોત્સાહન આપીને આપણે પણ નાના નાના ઉદ્યોગો દીપકભાઈ કોરોના કાળ પછી આ સરકારી આંકડા છે કે 20,000 જેટલા એમએસએમઈ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. તમે નાના ઉદ્યોગોને બેઠે કરવા માટે થઈને 1-1, 1.5 લાખ રૂપિયાની લોન આપી, પણ એના થકી હજુ નાના ઉદ્યોગોને કોઈ એવું ઓક્સિજન નથી મળ્યું. અને બિલકુલ કે આપણા દેશની અંદર નાના ઉદ્યોગ એટલે કે એમએસએમઈ ઉપર જ આર્થિક તંત્ર નભેલું છે. હજુ જો એ બેઠું થશે તો આપણો અર્થતંત્ર વધારે વેગવંતું બનશે, પરંતુ આ વિશે તો કોઈ વાત થઈ રહી નથી. હંમેશા બે ફેક્ટર છે કે એક તો છે એગ્રીકલ્ચર યુનિટ. એક એગ્રીકલ્ચર જે છે આપણે ત્યાં સૌથી વધારે આપણે ખેત ઉત્પાદનો ઉપર આપણે વધારે નિર્ભર છે, તો એને પણ સરકારે પોતે પ્રોત્સાહન આપ્યું છે. બીજું નાના નાના જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને પણ પ્રોત્સાહન આપવાની યોજનાઓ સરકારે આપી છે. કોરોના કાળ દરમિયાન તો મેં પહેલા પણ કીધું કે ભારતીય જનતા આ ભારત દેશ નહીં સમગ્ર વિશ્વને જ્યારે આ વૈશ્વિક બીમારી હતી, દરેક દેશની પરિસ્થિતિ તમે જુઓ. જ્યારે ભારતે તો એની અંદર પણ જીડીપી ગ્રોથ જે કઈ છે જીએસટીની છે, આ બધી બાબતોની અંદર ભારતે ધીમે ધીમે કરીને પ્રગતિ કરી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ બીજી વસ્તુ એ છે કે તમે જ્યારે કોઈ બીજા દેશ સાથે દીપકભાઈ સરખામણી કરતા હોય, તમે હવે એમ કહો છો કે અમે બ્રિટનને પાછળ છોડી દીધું અર્થવ્યવસ્થામાં, કે અમે અમેરિકા સાથે સરખામણી કરીએ, તો પહેલી વાત તો એ કે એ સરખામણી શક્ય નથી. કારણ કે તમારી માથાદીઠ આવક જોઈ લો, ત્યાંની જનસંખ્યા જોઈ લો, એ બધા પરિબળો વિચારવા પડે પછી તમે એની સાથે સરખામણી કરી શકો. તમારી વાત સાચી છે કે કોરોનાથી કોઈ પણ વિશ્વનો કોઈ પણ દેશ બાકાત નહોતો, પણ સાહેબ એની સાથે તમે તમારા દેશ માટે શું કર્યું? કોરોના 80 કરોડ લોકોને મફત અનાજ આપીને તમે શું સાબિત કર્યું? કે 80 કરોડ લોકો ગરીબ છે, શું એ જ સાબિત કર્યું? 80 કરોડ લોકોને તમે રોજગારી પણ આપી શકતા, એવી તકોનું નિર્માણ પણ થવું જોઈએ ને, તો સાચો વિકાસ કહેવાય. દેવાંગભાઈ, એ કોરોના કાળ દરમિયાન જે આપેલી વસ્તુ છે, અને એ વખતે સરકારે પોતાનું જે પહેલું કર્તવ્ય જે આવે છે એ પ્રજાની સાથે ઊભા રહેવાનું આવે છે. અને જે અનાજ જે આપ્યું છે એ સરકારે પોતાના એક કર્તવ્યના ભાગરૂપે આપ્યું છે. કારણ કે જે પરિસ્થિતિ જે હતી એ પરિસ્થિતિનો સામનો કરવા માટે દરેક પરિબળો ભેગા થતા હોય છે. પણ હું પહેલા પણ કહું છું, નીતિ ને નિયત તમારી હોય તો એ હંમેશા તમને સક્સેસ તરફ લઈ જતી હોય છે. આ સરકારની, ભારતીય જનતા પાર્ટીની સરકારની, એનડીએની સરકારની નીતિ અને નિયત બહુ સાફ છે, બહુ સ્પષ્ટ છે. તો દીપકભાઈ, નીતિ અને નિયતની જ્યારે વાત થતી હોય તો આજે વડાપ્રધાને જાહેર મંચ ઉપરથી પરિવારવાદ, જાતિવાદ, સંપ્રદાયવાદ આની શું કરવા વાત કરવી જોઈએ? શું આ કોંગ્રેસનું જ મોડલ છે? ભારતીય જનતા પાર્ટીનું આ પરિવારવાદ મોડલ જ નથી? તમે એક એવા પ્રવક્તા છો એટલે હું તમને અને તમારી પાસે અપેક્ષા રાખું છું, કારણ કે બહુ ઓછા પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી તમારી સાથે છે. જો એક વસ્તુ તમને કહું કે એ લોકો વિરોધ કરે છે કે ભારતીય જનતા પાર્ટી ઇતિહાસ બદલી રહી છે. અમે ઇતિહાસ બદલી નથી રહ્યા, અમે ઇતિહાસને સમજાવી રહ્યા છીએ. ઇતિહાસ, સાચો ઇતિહાસ શું છે અમે કહી રહ્યા છે. જે કોંગ્રેસે જે કામ કરેલું છે, પરિવારવાદ ભારતીય જનતા પાર્ટીમાં કામ, કદાચ ડિબેટ થી બહારનો સબ્જેક્ટ આવી જશે, પણ ડિબેટ નો એટલે કહું નહીં, હું તમને કહું કે જે પરિસ્થિતિ ખામ પદ્ધતિ કોણે આપી હતી? જ્ઞાતિ જાતિઓના જે ભેદભાવ ઉભા કરવાના હતા એ કોણે આપેલા છે? અત્યારે બજારમાં ચર્ચા થાય છે બદામ થિયરી. આ શું છે? ભારતીય જનતા પાર્ટીએ ક્યારે પણ આવી પ્રકારની રાજનીતિ નથી કરી જે કોંગ્રેસે કરી છે. અને એ જ આદરણીય વડાપ્રધાનશ્રીએ કીધું છે કે કોંગ્રેસની નીતિ રીતિ શું રહી છે, કોંગ્રેસની પોલિસી શું રહી છે, કોંગ્રેસનું વિકાસ મોડેલ શું રહ્યું છે, તો આ રહ્યું છે એ એમણે બતાવ્યું છે. દીપકભાઈ, ઇલેક્શનના ટાઈમે, અને હું તો કહું છું ઇલેક્શન પછી પણ દરેક રાજકીય પક્ષો જો એમ કહેતી હોય કે અમે જ્ઞાતિવાદમાં નથી માનતા કે જાતિવાદમાં નથી માનતા, પરિવાર, તો એ તદ્દન ખોટી વાત છે. તમને ખબર છે કે સાહેબ શું થાય છે. સરકાર બનાવવાની હોય કે ઉમેદવારો પસંદ કરવાના હોય કે સાહેબ નિગમોની અંદર નિમણૂક કરવાની હોય કે મંત્રીઓની નિમણૂક કરવાની હોય, તો એ સાહેબ જ્ઞાતિવાદ અને જાતિવાદનું ફેક્ટર આપણે જોવું પડતું હોય છે. આટલે સુધી આપણે એની અંદર સંડોવાયેલા છે, અને પછી તમે એમ કહો કે અમે જ્ઞાતિવાદ ને જાતિવાદ સાથે સંકળાય, તો આ તદ્દન ખોટું. દરેક રાજકીય પક્ષોનું આ તદ્દન જુઠ્ઠાણું. નહીં દેવાંગભાઈ, તમે મને બતાવો કે અમારા ઉપર કોઈ લેબલ છે એવું કે ખામ પદ્ધતિનું, અમારા ઉપર કોઈ છે બદામ થિયરીનું? બતાવો તમે મને. એટલા માટે તમને ભ્રષ્ટાચારની જયારે વાતચીત કરે છે, જાતિ આધારિત તમે ટિકિટ નથી પેદા કર્યા. ચિદમ્બરમનું પણ આવી ગયું છે. તમે સમજી શકો કોંગ્રેસના જે રાષ્ટ્રીય નેતા કે કોંગ્રેસના નેતાઓએ શું ભ્રષ્ટાચારની જે પરિસ્થિતિ ઉભી કરી હતી. આ વસ્તુ એમના પોતાના વડાપ્રધાન એમ કહેતા હતા કે રૂપિયો જયારે અમે મોકલીએ ત્યારે 15 પૈસા પ્રજાના મોકલે, અમે સીધા અમે તમારા બેંકના એકાઉન્ટમાં મોકલીએ છીએ. આ પારદર્શિકતા જે છે એ ભારતીય જનતા પાર્ટીએ આપી છે, અને એને તમે વિકાસ કહી શકો. રતાબેન, શું કહેવું છે તમારું? આપીશું ભાઈ. સૌથી પહેલા તો હું કોરોના વિશે જવાબ આપીશ. જે મારા મિત્ર સાથીએ કીધું છે કે ભાઈ અમે લોકો કોરોના સમયમાં બહુ સરસ વહીવટ કર્યો અને ઘણા લોકોને બહુ ઘણી બધી સહાયતા કરી. તો હું તો સૌથી પહેલા એ જ કહેવા માંગુ છું કે જે કોરોનામાં વેન્ટિલેટર્સ આવ્યા હતા,
એ કયા અને કઈ શ્રેણીના હતા, કઈ ગુણવત્તાના હતા, એ બધા જાણે છે. અને પછી એ વેન્ટિલેટર્સ બધા પાછા મોકલાવવામાં આવી દેવામાં આવ્યા. અને એ વેન્ટિલેટર્સ અમારા જે આપના જે પહેલાના મુખ્યમંત્રી હતા એમના ઓળખીતાના પણ રત્નાબેન, એ વેન્ટિલેટર સરકારે બનાવ્યા હતા? લેવા દો, હું તમારી વચ્ચે નથી બોલી એટલે હવે મને બોલી લેવા દો. પણ જૂઠું બોલો છો એટલા માટે કહું છું. વેન્ટિલેટર સરકારે મેન્યુફેક્ચર કર્યા હતા અને તમામ હોસ્પિટલના બધા ડોક્ટરોએ એ વેન્ટિલેટર રિજેક્ટ કર્યા. અરે દેવાંગભાઈ, એ વખતે તો રિસોર્સની જરૂર હતી. તમે સમજો. અને પછી એ પુરવાર થઈ ગયા વેન્ટિલેટર કઈ જ ના વસ્તુ તમારે ત્યાં ઘરે ફ્રીજ આવે ને બગડેલું હોય તો તમને પછી ખબર પડે છે. વેન્ટિલેટર કઈ વાતચીત ગુમરાહ કરે છે. તમે તમારા વિકાસ મોડેલની વાતચીત કરો ને. તમે શું કરવા માંગો છો એ કરો ને. તમે ભ્રષ્ટાચાર કરવા માંગો છો એ તમારું વિકાસ મોડેલ છે, એના વિશે બોલો ને. એટલા માટે અધવચ્ચેથી વિજય રૂપાણી સાહેબે હટાવી દેવા પડ્યા. કારણ એ કે તમારો વિષય કોરોનામાં નથી તમે બેન. લોકો તદ્દન નિષ્ફળ ગયા હતા. અને કોરોનામાં તમે લોકોએ ખાલી મંજીરા વગાડ્યા, તાળીઓ વગાડી અને લોકોને ખાલી દિયાબત્તી કરવાનું વાત કરી. અને વૈજ્ઞાનિક યુગની અંદર તમે તાળીઓ તમારા બીજા સ્ટેટ હતા, બતાવો તમે શું કામગીરી કરી. તમારું રાજસ્થાન હતું, તમે મને બતાવો તમે શું કામ કર્યું. દીપકભાઈ તમે ના, ના, તમે બોલવા દીધા. તમે રાજસ્થાનમાં તમારું મોડેલ હતું, તમે મને બતાવો. દીપકભાઈ, એક મિનિટ સાંભળેલી. એ રાજસ્થાનના મોડેલમાં શું કર્યું બતાવો. ચાલો હવે એમની સરકાર હતી. વારો આવ્યો છે તો તમે હવે શાંતિ રાખો. રાજસ્થાનમાં જવાબ આપો તમે. સાહેબ, 1.5 કરોડ દીપકભાઈ, આપણે સાંભળી લઈએ. 1.5 કરોડ પ્રજા બીપીએલ બિલો પોવર્ટી લાઇન હેઠળની છે. 1.5 કરોડ તમારી પ્રજા. પરિસ્થિતિના લીધે છે. બીજી બતાવું છું. તમે હું જે તમને રીતે બીજી ખાંડીને બતાવું ગયા છો છું. એ જ્યાં છે. તમે વિકાસ કર્યો છે, હા વિકાસ કર્યો છે, તમે મોંઘવારીમાં વિકાસ કર્યો છે. એકદમ મોંઘવારી આભે પહોંચી ગઈ છે એવો વિકાસ કર્યો છે. જયારે યુપીએ ની સરકાર હતી ત્યારે 400 રૂપિયાનું સિલિન્ડર મળતું હતું, અત્યારે 1060 રૂપિયાનું સિલિન્ડર મળે છે. જયારે યુપીએ ની સરકાર હતી ત્યારે ખાવાના તેલના ભાવ 60 રૂપિયા હતા, અત્યારે 200 રૂપિયા ખાવાના તેલના ભાવ વધી ગયા છે. આજે પેટ્રોલ હોય, ડીઝલ હોય કે રાંધણ ગેસ હોય, બધાના ભાવ વધી ગયા છે. એમાં તમે વિકાસ કર્યો છે. હવે હું તમને બતાવું, તમે લોકો જ્યારથી આયા અને અત્યારે 2022 ની વાત કરું તો 4 લાખ કરોડ રૂપિયાનું દેવું તમે ગુજરાતના માથે મૂકી દીધું છે. એક ગુજરાતીના માથે 66,000 નું દેવું છે. આ તમે વિકાસ કર્યું છે. દેવું વધારવામાં વિકાસ કર્યું છે. તમે વિકાસ કેવો કર્યો? 14 વખત તમારા પેપરો લીક થાય છે. પછી એ જીસીએસ ના પેપર હોય, તલાટીના પેપર હોય, ટેટના પેપર હોય, એલઆરડી ના પેપર હોય, ક્લર્ક ના હોય, હેડ ક્લર્ક ના હોય, એમાં તમે વિકાસ કર્યો છે. તમે તો ભ્રષ્ટાચારની માજા મૂકી દીધી છે. બીજી વાત કરું, આજે જે યુવા વર્ગ છે એ નોકરીઓ માટે, સરકારી નોકરીઓ માટે ટળવળે છે. અગર એક તલાટીની તમે જાહેરાત કરો છો, 1700 ની જાહેરાત હોય છે ને 23 લાખ અરજીઓ આવે છે. આ તમારો વિકાસ છે. પરીક્ષા તો લેવડાવો પેલા. તલાટીઓની પરીક્ષા નથી લેવાતી. મને જવાબ આપવાનો વારો આવ્યો છે તો હવે તમે પણ ડિસ્ટર્બ ના, ના, નહીં. તમે પણ નહીં, હું ડિસ્ટર્બ તો કહું છું કે તલાટીઓની તો પરીક્ષા નથી લેવાતી. પણ તમે તમારા કાકા મામાઓને બેસાડી દીધા ત્યાં. લોકોને ફાયદો કરવા સવાલ એ માટે હતી. કોર્પોરેટ સેક્ટરમાં 30% થી ઘટાડીને 22% તમે ટેક્સ કરી દીધું છે. એટલે તમે એક અમુક સમય અને અમુક લોકોના વિકાસનું કામ કર્યું છે, બાકી પ્રજાનો વિકાસ કઈ દેખાતો નથી, કઈ કર્યો નથી. અને હવે ચૂંટણીનો રિઝલ્ટ 8મી તારીખે આવી જવાનું છે અને આ વેળા પરિવર્તન આવવાનું છે. અને પરિવર્તન આવશે ત્યારે તમને ખબર પડશે કે પ્રજા તમને કેવી રીતે લાફાઓ મારે છે. ચલો દીપકભાઈ, એમનો રિસ્પોન્સ આપવા તમને 1 મિનિટ આપું છું, પછી મારે રાજેશભાઈ પાસે જવું. શું કહેશો કે આટલો બધો વિકાસ કર્યો, આટલા પેપર ફૂટ્યા, આટલા બધા તમે પરીક્ષાઓ ના પેપર ફોડો છો, રોજગારી એક ભરતી માટે 23 લાખ. અરે ભરતી તલાટીની પરીક્ષા તો સાહેબ 2018 પછી અટકેલી છે, એ પણ નથી લેવાતી. દેવાંગભાઈ, જે સરકારી નોકરીની જે બાબત છે, આ લોકો એક જ વસ્તુને ગુમરાહ કરે છે. સરકારી નોકરી એ જ તમારી બેરોજગારી, તમારી રોજગારી કહેવાય. સૌથી પહેલા એ લોકોએ જે મગજમાં જે ભરાયું છે, એમના કાકા મામાઓને જેમણે બેસાડી દીધા છે, પોતે વર્ષો પહેલા પોતાનો ગેરવહીવટ કરવા માટે, પહેલા રાજેશભાઈ પોતે તમે પણ સંમત થશો કે ઘરે કોઈ પણ એનો કાકાનો દીકરો આવે, ચાલ આવી જાય નોકરીમાં. આ પરિસ્થિતિ જે એમણે સર્જી છે એના લીધે એની બેરોજગારી છે. સ્વાભાવિક વાત છે. પહેલા તો એ લોકો પોતે પોતાનો અભ્યાસ કરે કે રોજગારી ને બેરોજગારી કોને કહેવાય. જ્યાં તમે ઇન્ડસ્ટ્રીની અંદર પણ કોઈ પણ માણસ રોજગાર કરે છે, રોજગારી કહેવાય. શું કાલા ધન વાપસ આएगा?
અરે તમે કીધું કાળા ધન વાપસ આવી તમે જે બધું મૂકી આવ્યા હતા એની વાતચીત છે. એટલે પેલા તમારા બધાનું કાળું ધન જે તમે મૂકી આવ્યા છો એ છે. દીપકભાઈ, ભારતની પ્રજાનું જે મૂકી આવ્યા છો એ દીપકભાઈ રત્નાબેન પ્લીઝ જુમલાબાજીને બનાવી દીધી છે અત્યારે સરકારે. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત કે ચૂંટણીનો સમય છે. અરે દીપકભાઈ, મોરબીમાં ચૂંટણીનો જતા સમય રહો, છે. ખબર પડી જશે. ચૂંટણીનો સમય છે, મોરબીમાં બરાબર જાઓ. છે. જુમલાબાજી ચાલતી ખબર પડશે. રહેશે, જુમલાબાજી ચાલતી રહેશે, પણ ગુજરાતની પ્રજા પણ શાણી અને સમજુ છે. એ ચાલે છે કે કોઈ પણ જો ગુજરાતના વિકાસ મોડલની વાત કરતી હોય તો ગુજરાતનો કેટલો વિકાસ થયો છે એ કદાચ ગુજરાતની જનતા સિવાય બીજું કોઈ વધારે ન જાણી શકે, કારણ કે એ પોતે જ પ્રજા ભોગવી રહી છે, એ માણી રહી છે જો વિકાસ હોય તો. રાજેશભાઈ, આપણી પાસે જ આવીશું. ભોગવી રહી છે એવું નહીં, માણી રહી છે, તમે સમજજો. ના, એટલે ભોગવી રહી છે એટલા નહીં, માટે કે જો નહીં, નહીં. મોરબી જેવી That is wrong. દુર્ઘટના જો- થતી જો હોય. એ રેવાંગભાઈ આ સ્ટેટમેન્ટ એટલા માટે મોરબી ખોટું છે ના, ના, મોરબી કે જેવી- છેલ્લા 20 વર્ષથી તમે સમજો ભારતીય જનતા પાર્ટીને મોરબી જેવી દુર્ઘટના થતી હોય તો ભોગવી રહી છે, જો એક વસ્તુ તમને કહી અને દઉં. રિવરફ્રન્ટ ની મજા માણતી હોય તો માણી રહી છે. કઈ બાજુ? એ પ્રજાને જોડો ને સાહેબ, એ પ્રજાને જોડો ને. પાર્ટીને મત આપે છે. હું તમને એ જ કહું છું દીપકભાઈ, ખાલી કોંગ્રેસ નહીં, 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 કોંગ્રેસ- પ્લીઝ દીપકભાઈ, તમે જે શબ્દો પકડો એટલે હું પ્રજા ઉપર જ છોડું છું કે જો મોરબી જેવી અને ઓક્સિજનના સિલિન્ડરના લીધે પોતાના સ્વજનોને ગુમાયા હોય તો પ્રજા ભોગવી રહી છે, અને રિવરફ્રન્ટ અને મેટ્રોની મજા માણી રહી છે તો એ માણી રહી છે. એ પ્રજા ઉપર છોડી દો ને સાહેબ. વિકાસ કેટલો છે એને ભોગવવું છે કે માણવું છે એ પ્રજા ઉપર છોડો. આપણે શું કરવા કરીએ? રાજેશભાઈ, શું કહે છો? જે આક્ષેપ પ્રતિ આક્ષેપ તમે અત્યારે જોયા એ જોતા ગુજરાતનો વિકાસ કેટલો? આ બંને પક્ષો પોતપોતાના વિકાસ ગણાવે. લઈને અમરાઈવાડી સુધી અઠવાડિયું ના બેન, ચાલ્યું. સાત વાગે બધા આપજો ને, મૂકી રાખ્યા. રત્નાબેન પ્લીઝ, રાજેશભાઈ આમાં શું છે કે બંને બાજુની વિકાસની જે પરિભાષા છે ને એ પોતપોતાના અનુકૂળ પરિભાષા હોય. સત્તા પક્ષની પરિભાષા એને અનુકૂળ પરિભાષા હોય અને વિપક્ષની જે પરિભાષા હોય એને અનુકૂળ હોય એ હોય. પણ જનતાના અનુકૂળ શું છે એ સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે હવે તમે જનતાના દરબારમાં છો. પણ રાજેશભાઈ, પછી તમે એમ કહો કે આ પરિવારવાદ, આ જાતિવાદ અને પછી પોતાને સ્વચ્છ સાબિત કરો, એ કેટલા અંશે યોગ્ય? ના, એટલે પ્રજા તો એ જોવે જ છે ને. તમે પરિવારવાદ કરીને 12 જણાને પરિવારમાંથી ટિકિટ આપી હોય તો એ પ્રજા જોવે જ છે. દાખલા તરીકે વિકાસની વાત આવે છે, મોડલની વાત, જે મોરબીમાં દુર્ઘટનાથી એ તાજી જ છે, લોકોની સમક્ષ જ છે. પણ મૂળ વસ્તુ એ છે કે અમદાવાદ શહેરથી લઈને દાહોદના છેડાના ગામડા સુધી સમાંતર અને સર્વાંગી વિકાસ થવો જોઈએ. એ થયો છે કેમ? પહેલો પ્રશ્ન ત્યાં આવે. બીજી વસ્તુ એ છે કે વિકાસની પરિભાષા એટલે શું? કે માત્ર કોસ્મેટિક ડેવલપમેન્ટ થયું છે એને જ આપણે વિકાસ ગણવો છે? એ પણ જરૂરી છે. રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓવરબ્રિજ, બ્રિજ આ બધું જ હશે તો ટ્રાન્સપોર્ટેશન છે એ સરળ બનશે, અને એનાથી જે માલની પરિવહન છે, લોકોને ઉદ્યોગ અહીંયા આવવાના છે, આ બધું જે માળખું આંતર રાજ્ય માળખું હોય કે ઇન્ટરનલ માળખું હોય એ એટલું જ જરૂરી છે. એટલું જ જરૂરી જે છે કે જે બેઝિક મુદ્દાઓની અહીંયા અમુક ચર્ચાઓ થઈ ગઈ, દાખલા તરીકે શિક્ષણ, તો એ શિક્ષણ હાથવગું હોય, સોંગું હોય અને સરળ રીતે મળી શકે એવું હોય, અને એ પ્રાઇવેટ નહીં સરકારી હોય. આ જે છે એ એક સૌ સામાન્ય બાબત છે, એ લોકોને ખબર પડે છે. બીજી વસ્તુ એ છે કે તમે આરોગ્યની અહીંયા બધી બહુ ચર્ચાઓ થઈ, તો આરોગ્યની ચર્ચાની અંદર પણ તમે મોરબીનું જેમ બ્રિજનું ઉદાહરણ આપો છે, મોરબીની હોસ્પિટલનું પણ સામે ઉદાહરણ આવે. એટલે કોંગ્રેસ એમ કે લોકો પથ્થર ઘસતા હતા અને એમાંથી અમે ગેસ સુધી લઈ આવ્યા એટલે અમે વિકાસ કર્યો, તો એ પરિભાષા પણ ખોટી છે. અને ભારતીય જનતા પાર્ટી એમ કે 2002 પછી ગુજરાતમાં સૂરજ ઉગ્યો છે, તો એ પરિભાષા પણ ખોટી છે. દરેક સરકારોએ પોતપોતાના સમયમાં પોતાના જે સંસાધનો હતા, જે સ્થિતિ હતી, એ સ્થિતિ પ્રમાણે જે ડેવલપમેન્ટ કરવાનું એ કર્યું. રત્નાબેને કીધું વાત સાચી છે, પાયો હોય તેના ઉપર મકાન બને, પછી ઉપર બીજો માળ થાય, ત્રીજો માળ થાય. માળખાગત સુવિધાઓ જે છે એ પહેલાના સમયમાં અપાઈ, પણ એમાં પણ કેટલાક પ્રશ્નો જે દીપકભાઈએ ઉભા કર્યા કે દાખલા તરીકે એક બ્રિજ હોય તો એ બ્રિજનું ખાતમુહૂર્ત થાય પછી એક બ્રિજ પૂરું થતા 8 થી 10 વર્ષ લાગતા હતા, એ પણ આપણે જોતા હતા. એક હાઈવે બનતો હોય તો હાઈવેનું કામ લગભગ 4-5 વર્ષ સુધી. તમે અત્યારે જુઓ તો ગાંધીનગરથી લઈને ઉજાલા સર્કલ સુધીના 7 બ્રિજ એ આપણે કોવિડ કાળમાં શરૂ થયા હતા અને અત્યારે પૂરા થયા. એટલે જે ટેકનોલોજીની વાત ને, તમે પેલું ટેલીનું ઉદાહરણ આપ્યું, તો ટેકનોલોજી જે છે એ આ જગ્યાએ કામમાં આવે છે. એ વાત તમારી સાચી છે કે ભાઈ દાખલા કોમ્પ્યુટર લાયા, હું એ વખતે બેંકમાં હતો ત્યારે બેંકના કર્મચારીઓએ હડતાલ પાડી હતી. એમણે એમ કીધું હતું કોમ્પ્યુટર આવવાથી અમે લોકો બેકાર થઈ જઈએ. મેં મેન્યુઅલ પણ કામ કર્યું, કોમ્પ્યુટરમાં કામ કર્યું. પરિસ્થિતિ એવી હતી કે મેન્યુઅલની અંદર ફ્રોડ થવાના ચાન્સીસ ઘણા બધા થતા હતા. લોકોને જે સર્વિસ ઝડપી મળવી જોઈએ નથી મળતી. બેંકમાં કોઈ સ્ટેટમેન્ટ લેવા આવે ને તમે એમ કહેતા કે સોમવારે આવે ને તમે કે ગુરુવાર આવજે, ગુરુવાર આવે તો કે સોમવાર આવજે, કારણ કે એન્ડ રિટર્ન કરવા પડતા હતા. જે ઇન્ટરેસ્ટ છે, આ છે તે બધું જે હતું કે એમાં રાતે 10-10 વાગ્યા સુધી બેસીને એમાં કામ કરવું પડે. હા,
એ વાત ચોક્કસ છે કે મેન પાવર જે છે એની અંદર વધારે કામ કરતો હતો, પણ જ્યારે સમય બદલાય સમય બદલાય ને તમારે જો ક્લિયરિંગ 3 દિવસે કે 4 દિવસે ચેકનું થતું એના બદલે સેમ દિવસ રાજેશભાઈ એટલે જ ઉદાહરણ આપ્યું કે એ સમયે તમે જેમ કીધું કોમ્પ્યુટર આવ્યું અને અમારે પછી એ કોમ્પ્યુટરના કારણે હડતાળ બી પાડવી પડી, એના કારણે ઘણા લોકોએ પોતાની રોજગારી પણ કે એક કોમ્પ્યુટર 3 માણસોની રોજગારી છીનવી લીધી. એટલે સાહેબ એ પણ જાણવું પડે કે કઈ ટેકનોલોજી આપણા દેશને યોગ્ય છે. સમય ઓછો છે એટલે વાસુદેવભાઈની એક છેલ્લી ટિપ્પણી લઈ લો. વાસુદેવભાઈ, જે વિકાસની વાતો છે અને ખાસ તો મારે આ જે પરિવારવાદ અને જાતિવાદ ઉપર જે બધા રાજકીય પક્ષો વાત કરે છે કે ના અમે તો અહીંયાથી અછૂતા છીએ, અમારામાં તો એવું કશું છે નહીં, શું કહેશો? એટલે જાતિવાદ, જેટલી પણ પાર્ટીઓ છે દેશમાં, બધી પાર્ટીઓ જાતિવાદ જ્ઞાતિવાદ ઉપર જ ચૂંટણીઓ લડે છે. એમાં ભારતીય જનતા પાર્ટી પણ બાકાત નથી. એની ટિકિટોની વહેંચણી જુઓ તમે, એના સમીકરણો જુઓ તો સોશિયલ એન્જિનિયરિંગ જેવો સારો શબ્દ આપવાથી જાતિવાદ મટી નથી જતો. રહી વાત વિકાસની, તો વિકાસ શેમાં થયો છે? તો વિકાસ છે દેશમાં, કદાચ ગુજરાત સિવાયના રાજ્યો પણ હું ગણી લઉં તો વાંધો નહીં, પણ ભ્રષ્ટાચાર કરવાની જે પેટર્ન બદલાઈ છે એમાં બહુ મોટો વિકાસ થયો છે. ભ્રષ્ટાચાર છે ને એ પ્રી પ્લાન્ડ થાય છે, એડવાન્સ થાય છે, અને સેમલેસ ભ્રષ્ટાચાર જે હજારો કરોડનો થઈ રહ્યો છે, 50% નાણાં બજેટના પ્રજા કલ્યાણમાં વપરાવાને બદલે વચોટિયા અને સરકારી તંત્ર અને પોલિટિશિયન જે લઈ જાય છે, સૌથી તગડો વિકાસ છે ભ્રષ્ટાચારમાં થયો છે. અને આમાં એક પણ પોલિટિકલ પાર્ટી બાકી નથી. એટલે વિકાસનું મોડેલ, એટલે ભ્રષ્ટાચારના વિકાસનું મોડેલ ડેવલપ દેશમાં થઈ રહ્યું છે. એ મોટામાં મોટી ચિંતાનો વિષય છે. જાતિવાદ આધારે તો પોલિટિકલ પાર્ટીઓ ઉભી થાય છે, ચૂંટણીઓ લડે છે અને જીતે છે ને હારે છે. એટલે જે કંઈ કહેવાય રહ્યું છે એ જેટલું લાગે એક આંગળી સામે લાગે છે તો 3 આંગળી પોતાની તરફ લાગે છે. એ જોઈને આક્ષેપો કરવા જોઈએ. મને એવું લાગે છે કે આવી છીછરી રાજનીતિ કરવાને બદલે રાજનેતાઓ, આજે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે જે ચૂંટણી પંચનું જે છે જેનો કાયદો બનાવવાની 72 વર્ષથી કાયદો સરકારો બનાવતી નથી. એટલે એ આખું જે લોકશાહી તંત્રને જે ખેરવવાનું અથવા તો લોકશાહી તંત્રનો જે નષ્ટ કરવામાં જે વિકાસ થયો છે અત્યાર સુધી, ખરેખર તો સંવર્ધિત લોકશાહી કરવાની જરૂર હતી. એને બદલે લોકશાહીનો વધારેમાં વધારે કેવી રીતે તંત્રનો દુરુપયોગ થઈ શકે આનો વિકાસ થયો છે. એટલે વિકાસ ન પરિવારની સમૃદ્ધિનો થયો છે, ન દેશનો. દેશમાં દેવું વધે છે, 100 લાખ કરોડનું દેવું વધાર્યું છે. વિકાસ કયો વિકાસ કહો છો તમે? એની દેવું વધ્યું છે, એની સામે કામો શું બોલે છે? એટલે આખી જે પરિસ્થિતિ સર્જાઈ છે, ઇમ્પોર્ટ કરતા એક્સપોર્ટ હંમેશા ઓછું રહે છે. એટલે આ આખી પરિસ્થિતિ, એટલે વિકાસ ક્યાં થયો છે? દેશને ભૂખમરા તરફ લઈ જવાનો વિકાસ થયો છે, દેશના પરિવારોને ગરીબ લઈ જવા તરફ. બિલકુલ, આ પણ એક સાચી વાત છે વાસુદેવભાઈ આપની કે આપણે હંગર ઇન્ડેક્સમાં ક્યાં છે, આપણે હેપીનેસ ઇન્ડેક્સમાં ક્યાં છે. આપણે જો વિકાસની જ વાત કરી રહ્યા હોય ને બીજા દેશો સાથે સરખામણી કરી રહ્યા હોય તો આ પણ એક સરખામણી થવી જોઈએ. અને વિકાસની પરિભાષા વ્યક્તિ અલગ હોઈ શકે છે. કોઈ વ્યક્તિ રિવરફ્રન્ટ જોઈને ખુશ થાય છે તો કોઈ વ્યક્તિ રિવરફ્રન્ટ ઉપર ચાલીને ખિસ્સામાં 1 રૂપિયો કોડી ન હોય તો ખુશ ન થઈ શકતો હોય. એની કદાચ વિકાસની પરિભાષા અલગ હોઈ શકે. પણ વિકાસ એ સમયની, બદલાતા જતા સમયની માંગ છે. સવાલ એ છે કે રાજકીય પક્ષોએ પોતે શું કર્યું, પોતે શું કરવાના છે એની વાતો કરવી જોઈએ. પાછળ શું થયું જનતા બધું જ જાણતી હોય છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને દીપકભાઈ, રત્નાબેન, વાસુદેવભાઈ અને રાજેશભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.